હલો ડેલિગેટ. બોલો બોલો સરપંચ. ચલો મને યાદ કર્યા તમે. અલ્યા તને શું વાત કરું ડોમરા, કાલ તો મારા બેટા ઇન્કમ ટેક્સ વાળા આવ્યા હતા ને મારું તો બધું લઈને જાતા ને હું તો લૂંટાઈ ગયો બાપલિયા. ઓહો કરમું એટલું હતું એટલું બધું ઓમ થોડે ને ઓમ ના થોડે એટલું હતું એટલું મોબાઈલ ને ખૂણીઓ ને ખૂનાનું વસ્તુ ને બધું લઈને જાતા રહ્યા. હવે મારે કરવું તો કરવું શું? બધું લઈ જતા રહ્યા. બધું હતું ઘરમાં એટલું બધું લૂંટાઈ ગયું. હવે તું કોક વિચાર મારે શું કરવું એમ. હું આવું ઓટો મારો તો હારો હટાવ દો. કરો તો પાછું એ હારો હટાવ દે. એ હા સરપંચ હવારના લૂંટાઈ જાઓ. સરપંચની જિંદગીમાં ધૂળ ઘડી ધૂળ. સરપંચને હવે તો લૂંટી રહ્યો છે. સરપંચ ભાઈ આવું છે હટાહટ. સરપંચની જિંદગીમાં તો કે ધૂળ પડી રે. સરપંચ તો લૂંટાઈ જા બરા રે. સરપંચ આ ડોમરિયા હે હમણાં સરપંચ લૂંટી ગયો. કાલ તો બે જણા આયા બરાબર, પટો બટો ઇન્સર્ટ બિન્સર્ટ કરેલ અને મારા બેટા ઠાકર હતા, ઠાકર ઇન્કમ ટેક્સ ઓફિસર બરાબર. મન તો હું કોઈ કડવા દઉં ને એટલે મન તો મારા બેટા આમ થકો મારે નાચી બધું સર્ચ સ્ટ્રાઇક મારી અને બધે રેન તેમ ખોલી મારો તો મોબાઈલ હુનાનો મોબાઈલ બીજો મારા છોકરાનો હતો ઈ ગુણીઓ ને તાહણ બધું લઈને જાય. એમ જ પાછું કે ઓલું પતળ્યું હતું ભૂલી જવાનું. મેં હાથે કરીને કરમ મૂકવાડેલું. મેં આ શબ્દ ભૂલી ગયા. હે સરપંચ રોકડા ચેલા હતા રોકડા? એટલે કોઈ કેતો નહીં. રોકડા તો મેં એક સકોને હંતાડીને મળ્યા છે બરાબર. એના બેટાના હાથમાં આવે એમ નથી બરાબર. 40-50 લાખ જેવા હશે. પણ આ બધું આ ઘરમાં હતું ને મારા બેટા લઈને જતા રહ્યા. તું બે હું ઢોલિયો લેતો હું. ઢોલિયો લૂંટાઈ ગયો સરપંચ બાબડો. મારા પાસે મોક્ષ તો નહીં સરપંચ. મારા પાસે તો રૂપિયો હાલ નથી. કરે પડ્યા બધા. આ ડોમરી આ ગુંડા તને તો શું વાત કરું એવું માર તો કાલે શું બરાબર. હા આ તો ઘોડી બડી વેસણ પડી. ઘોડી એમ વેચવાની ના હોય. કોઈ ગોમો ભાડે તો આપણે ઇજ્જતનું શું રહે મુંડા. આટલા મોટા સરપંચ, આટલા આપણે જાગીરદાર બરાબર. અને ઘોડી વેચો ને તો ફૂંડા લાગે એટલી બધી જાગીર બરાબર. આપણે ઘોડી વેચો તો ગોમો ફૂંડા લાગો ફૂંડા. વાતો જેવી મોણો કરે. આ તો સારું છે કે ઓલે હરખીને ખબર નથી ને કે ગોમો આપણો હેડવાના છે. કેમ કે આખા ગોમો ફરી તો કેવો છે કે આ તો સરપંચનું આવું બધું ઇન્કમ ટેક્સ વાળા આવ્યા તો આ બધું રેડ પડીને આવું બધું. હરખીને ગમે એમ થાય પણ હરખીને કોઈ ખબર પડવી પડે નહીં. મારા આઈડિયા ઉજ્યા છે. વેળા આવજો થોડાક. એટલે આ ફૂંડા તને શરમ આવે છે કે નહીં? ડેલી કે સરપંચ ફૂંડા એડા વેણે કોઈ ભાડે તો ગોમો ઇજ્જત શું હોય? નકરા ઇજ્જત ચો છે તમારી ગામમાં? ચમ સરપંચની તો ઇજ્જત હોય આખા ગામમાં. ચમ ના હોય સરપંચની ઇજ્જત? ઘરે વાહન જોતા હતા એ વિડીયો જબર વાયરલ થાય. એટલે કાકા એ ઘરની વાતો બધે બહાર ના કરવાની હોય. ત્યારે શું વાડને કોણ હોય તો વાપરી જાય ને તો બધું વાયરલ થઈ જાય કે સરપંચ તો ઘરમાં બેઠા બૈરાનો મોન નથી વાહન બહાન ધોતા હોય. કેટલું હતું હોનું? એ હુનું બોનું એ બધું લઈને જાય કાલે બધું બોરી હતું એટલું બધું. કેટલા કિલો કેટલા હતું હોનું? એ કોઈ કાકે ખબર ન હોય. બાકી હતું કાંઈ ઘણો કુણીઓ ને તાહળો ને મોબાઈલ લઈ જાય પેલા બેન. ખૂબ લૂંટી રહ્યો છે તમે. હું તો હવે એટલું વિચારું છું કે હરખાને ખબર ના પડે બસ ના કે એ મારો બેટો આખા ગામમાં ફૂંકે એમ છે. સાચી વાત છે. એને જેમ કે આપણું હારે દેખાતી નથી. આવી કોઈ ઘડી પૂંચ આવે ને તો એ આખા ગામમાં વાત કરે કે આ તો ઓમ છું ઓમ છું. હાલો ગ્રાન્ડ પાસ થવાની છે તો આપણે છે ને થોડા ભાગ પાડશે. આપણે એમ તો કેવું પડે યાર. એ તો આપણે ગ્રાન્ડો પાસ કરશો ને એમાં કરશો બધું કમ્પ્લેટ. અલે અડધો ભાગ. હા એ તો વાત છે કે કોઈને ખબર ના પડે પાછો. પણ આ બ્રાહ્મણ વાય ને રહી ગયા કે થોડો કચરો સાફ કરાવવું છે તમારે? ના એ તો કરાવશો પાકું ને? પાકું ટે નકા ટોટિયા ભાજી જાય છે. ના હા આ લકડા પડે તો થોડોક દારો. અરે તાર તો બધું લઈ લેવું તો તે તો મારું બધું ખાઈ ને ઘર ભર્યું છે. હું પડો તો ભોળો અને તું છે ને ડેલી બધું ઉસકાવી જો મારા ઘરમાંથી બધું લઈ જાય ઘડી કે સરપંચ આલો ઘડી કે આલો મારા ઘરમાં તે કોઈ દીધું. શું હે સરપંચ તને ખબર નથી પડતું મારું બધું આખું લૂંટાઈ ગયું. ખોટા આવી વાત કરે તો તને શરમ આવી પડે મૂર્ખા. હા મોબાઈલ કેટલા હતા? મોબાઈલ 2 હતા. તને પેલું તો કીધું. હા હોલું થતી તો ખૂબ હશે નહીં? ગુનાનો ગુણીઓ ને તાહણો બાહણો લઈને દા બનાટ. ઓહો હજુ તો એનું તું મને ફૂંડા યાદ મત કરે. રૂવાટો માટે ઊભો થઈ જાય. મેં જેટલો પરસેવો પાડ્યો તારી બધું ભેગું કર્યું તો
હે સરપંચ હા આ દૂધ હવે હરખું તો કરો એમને બેઠા છો અલ્યા તને ખબર પડે કે નહીં મૂર્ખા કે મારી આટલું બધું ધન ને દોલત ને બધું જાતું ને બરાબર લૂંટાઈ જઉં આ દોડ્યું કસકડાનો હું હમો કરીને શું કરું મારો હુનો નવું તાહા ગુણિયા બધું લઈને જા બરાબર હા ઓલ્યા અને હવે તને આ બધું આ કસકડાનું ને આવું પિત્તળનું આવું તને યાદ આવે છે કે હમું કરો આવું હું હમું કરું તો થોડું સાદી હતાડી રાખવું તું ને અલ્યા ઘણો હંતાડીને રાખ્યું ચોથી મારે ગોતી આયા ગોત્યા એ તો હતાડું એવી જગ્યાએ હતાડું તું દળે જ નહીં એ તો ખાધું હવે તો આપણે સાવધાન રહીશું તારી ઘરે રેડ છે મારા ઘરથી થાય પાછું ના ના બધું સાવધાન જ રહેવાનું ને કે એ તો બધે ગોતતા જ હોય છે બસ આવો આવો હારા હારા ખરા અંબાળે એવું જોશે હોય પોલીસ વાળા કોઈ કીધું તું એ ના આપણે કોઈ વાત નથી કરી એક ડોમરાને કીધું હું ડેલિકેટ ને એ કોઈક ઉપાય ગોતશે તને શું લાગે આ ઇન્કમ ટેક્સ વાળા હારા આવશે નકલી એ ફરતા હોય પાછું હોય હે જળ રાખશે અને એને પોલીસ ફોન શું રાખે બધું લઈ જ જબરા હવે શું તો પોલીસ વાળા ખબર કરી દે પછી આ એ હાથ હું પોલીસ વાળો દોણ કરું પડે કે આવું મારે હારે ઘટના બની છે હોય રેડી ને એ આ તો એને ફોન કરીને કોણ આપણું આપણે સાહેબ રાત ખૂબ પડે છે હુઈ જા લાગે સાહેબ ઓ સાહેબ સાહેબ નોકરી કરવા આયા કે હુરવા આયા મને લાગે મારે હુરવું